જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલડી। તો ભાઈ અમે ઉઠી ગયા છે। તો તમે બધા બી ક્યારના ઉઠી ગયા છો કે અમારે જેવા કંઈ ના હોય તમે લોકો। તો ભાઈ હર્ષિલ ઊભા થાઓ ને હવે। અમારા હર્ષિલને છે ને 500 બૂમ પાડી પડે નાના છોકરાને છે, તાણે તે ઉઠે છે, કંટાળો લેવડાવે હવાર પડે એટલે। ચલો ભાઈ હવે અમે દૂધ બૂધ લઈએ ડેરી પરથી। અમને ડૉક્ટર આવે છે, અમારે એક ડોગ છે, સ્ટ્રીટ ડોગ સોસાયટીમાં, બિચારો બીમાર પડી ગયું છે, એનું ખાઈ નથી શકતું, મોઢામાંથી લાળ પડે છે। તો એના માટે આજે મેં ડૉક્ટરને બોલાવ્યા છે, જેથી કરીને એને કંઈક ટ્રીટમેન્ટ કરીને સારું કરી શકીએ। ત્યાં સુધી બનાવો, ફટાફટ દૂધ લઈ આવો। તો ગાય ક્યાં ગાય હું દૂધ લેવા નીકળી ગઈ છું, અને અહીંયા મસ્ત ગાયો બેઠી છે। જો અમારી સોસાયટીમાં નકરી ગાયો હોય છે। મારી બટકી મને અહીંયા મળી ગઈ છે, રડે છે, જો એ બિસ્કિટ ખાવા છોકરીને બિસ્કિટ ખાવી છે। ભાઈ ગાઈસ મને મારી બટકી મળે ને એટલે હું બહુ ખુશ થઈ જાઉં, કેમ કે મારી બટકી મને જોઈને બહુ ખુશ થઈ જાય। તો આપણે એને બિસ્કિટ ખવડાવી દીધી છે ને, હવે આપણે જઈએ છીએ દૂધ લઈને ઘરે। તો ભાઈ અમારે ત્યાં શાકભાજીવાળા બેન આવ્યા છે ને, આખા અલગ લાયા શાકભાજી। તે બેન વળી પહેલી વાર મેં તો જોયું, આથી કે શું છે શાકભાજી, કેવું લાગે? કેવું લાગે આ મસ્ત બટાકા જો એવું? આપણે પણ બધા જોયું જ પહેલી વાર ને, એ બનાવો બી આ તો હું પહેલી વાર। તો ભાઈ અમે મસ્ત આજે તો ચા નથી બનાવી, આજે તો વિચાર્યું કે દૂધ ને કેળા ખાઈએ, એટલે આ દૂધ ને કેળા। મારા અરસી તો ચા પીતા નથી। ચલો ભાઈ આજે ચા કેન્સર, આજે દૂધ ને કેળા ખાઈને જાડું પાડું થઈ જવું અમારે। તો ભાઈ ચલો દૂધ ને કેળા આપણે ખાઈ લીધા છે, અને રાતે અમારા હર્ષિલે જે અમે બિરયાની મતલબ વેજ બિરયાની બનાવી હતી એમને મીઠું રાખ્યું છે। તો ભાઈ આપણે એ મીઠું કશા ડબ્બામાં ભરી લઈએ, જ્યાંથી કરીને નેક્સ્ટ ટાઈમ ફરી એને આપણે કામમાં લઈ શકીએ, ફેંકી ના દેવાય એટલા માટે। તો ચલો ફટાફટ કામ પતાવી લઈએ। બધું કામ ફિનિશ થઈ ગયું છે ને, હવે મારા હર્ષિલ છે ને તો રસોડું ફરી મેં ચોખ્ખું કર્યું એટલે હવે ખરાબ કરી રહ્યા છે। જો શું બનાવી રહ્યા છો? બનાવી રહ્યા છો? અરે એક વાયરલ રેસીપી છે મકાઈની, એક વાયરલ રેસીપી છે મકાઈની, તો એ બનાવી રહ્યા છે મારા હર્ષિલ। તો બની જશે એટલે બતાવીશું। ત્યાં સુધી ભાઈ મેં આ સબ્જી લીધી છે ચોળી, એટલી મોંઘી છે, આટલી 40 રૂપિયાની 250, બોલો સબ્જી કેટલું મોંઘી થઈ ગયું છે ને, એમ થાય કે શું ખાઈએ હવે। નહીં છોલ્યા પીઝા કાંઈ કરે અરે કાં વારથી વર્ષી હે લે। ચલો ભાઈ એમને મકાઈ છોલી આપી અમે। ભાઈ ગાઈસ જમવાનું અમારે તો આવી ગયું। તો ભાઈ મસ્ત ચોળીનું ને એનું શાક તમારું બનાવજો, મકાઈનું કે બનાવું, હું તો રાતે બનાવે મકાઈનું શાક એવા જ મારે। તો ભાઈ આજે મને હેરાન કરો છો હર્ષુલ, હું મારી દે મારી દે, હું તો મને દયા નહીં આવે। આ જો ના મારું ને હર્ષિલ દા થોબડા ઉપર તો કે મને ફટાક દઈને ચોટાડો નહીં કેમ મને ખાલી, અને પેલું કૂતરું દેખાય છે કે નહીં દેખાતું? જાય સવારની હું અમારો એક સોસાયટીમાં ડોગ છે બ્લેક કલરનું, એને શોધું છું પણ મળતું નથી, એટલા માટે શોધું છું કે બિચારું બીમાર છે। તો મેં સવારે ડૉક્ટરને પણ બોલાવ્યા હતા, પણ એ મને મળ્યું ને, બિચારા ડૉક્ટર પાછા જતા રહ્યા, પણ એ દેખાશે તો ફરી ડૉક્ટરને હું બોલાવીશ। એ ખાઈ નથી શકતું બિચારું, એટલા માટે કદાચ ફરી સારું થઈ જાય, બનતી કોશિશ કે એને આપણે સારું કરીએ, તો એટલા માટે હમણાં નહીં ધોઈને હું પાછી એને શોધવા જઈશ જો દેખાઈ જાય તો। તો ફાઇનલી ગાઈસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, અને મારા હર્ષિલે કંઈક બનાવ્યું છે યુનિક, જોઈ શકો છો, મકાઈનું કંઈક બનાવ્યું છે। તો ચલો આપણે એને ચાખીએ કેવું લાગે છે। અને આ પેલા એ ડેટા ચીઝ બીજ નાખીને મસ્ત બનાવ્યું છે। સારું લાગે છે, ચીઝ બધું નાખેલું, બહુ મસ્ત લાગે છે।
તો ચલો આ ખાઈ લો, ખાઈને પછી કપડાં નાખવા જઈએ. તાપ છે તો ફટાફટ સુકાઈ જાય. ગાઈસ મેં ખાઈ લીધું છે યુનિક આઈટમ અને હવે આપણે જઈએ કપડાં નાખવા ધાબા ઉપર. પાછું વરસાદ આવે એવું થઈ જશે. કપડાં નાખીને આપણે આવી ગયા છે નીચે. હવે થોડી વાર કરીશું આરામ અને પછી કંઈક ચાલીશું. તો ભાઈ ફાઇનલી અમે ઊંઘ્યા તો કંઈ નથી, ખાલી આરામ કરતા ને એમાં ધમ ધોકાટભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમાં ફૂલ વરસાદ. હા આવું કેમ થઈ ગયું? પેલું કાળું કૂતરું નહીં દેખાતું? તો ભાઈ મિત્રો મારા હર્ષિલને હોળીનું ભૂત ચડ્યું છે તો મને કહે છે કે હોળી બનાય. તો ભાઈ મને તો આવડે છે કે નાના હતા ત્યારે હોળી બનાવતી હતી. તો ચલો આપણે કાગળની હોળી બનાવીએ અને બહુ પાસ વરસાદ આવી રહ્યો છે એટલે આપણે એને હોળીને તરતી કરીએ. કેવી મજા આવે. પહેલાં નાના હતા તો કોણ આ રમતું હતું કહેજો મને. ગાઈસ મેં કપડાં ચેન્જ કરી લીધા કારણ કે હું પલ્લી ગઈ હતી. અમે નાની નાની હોળી બનાવી છે. ચલો આપણે હોળી હવે પાણીમાં તરાઈએ, મજા આવશે. હું બેઠી હતી ને અમારા પ્રાચીબેન આવી ગયા છે. પ્રાચીબેન બોલો કેવું રહ્યું સ્કૂલનો દિવસ આજે તમારો? મસ્ત. આજે તો નાવાની એવી મજા આવી સ્કૂલમાં. સ્કૂલમાં નાવાની મજા આવી એમ? બરાબર. વરસાદ આવે તો બંધ થઈ ગયો. સ્કૂલમાં નાવા જતી ભણવા ગઈ હતી? ભણી છૂટી નાઈ. એમ કે છૂટી એટલે વરસાદ આવતો તો એટલે નાઈ એમ કે? હા એમ. આવા નાવા તો ફાઇનલી ગાઈસ વરસાદ મસ્ત બંધ થઈ ગયો છે. મસ્ત કોરું કટ કાઢ્યું છે અને આપણી ગાડી ખુલ્લી છે. તો ચલો આપણે ગાડી આગળ જઈએ. પકડજો. ભાઈ ગાઈસ અમારે તો વરસાદ બંધ થઈ ગયો છે. અમારા ગોગા મહારાજની આરતી ચાલુ થઈ ગઈ છે અને મારા તમારે મોટું કેવું પડે. મોટું પાડોશી અમારે એક મોટું સુરતમાં ને એક હોય. આમાં સુરત વાળું મોટું તો અનલિમિટેડ મોટું છે. લે આજે આ ભૂતડી આવી ખુલી. હાય હાય ભૂતડી બીક લાગે તું તો મને. આ અમારો વાઘુજીનો વાઘુ નંબર 2. વાઘાનો વાઘ છે ભાઈ તું? હે ઓ તમારો વાઘ જોતે જોવો છો તે એના જેવા જ થવાના. કોઈ ફરક નહીં. હા ના પાડો લ્યા. એના જેવો નહીં થવાના. તારા બાપ જેવું નહીં થવાનું. થતોય ના. હા ફટકારે. શું કીધું? ઓ માય છોકરો જોવા કરો. તાર નામ શું છે? હે ક્યાં જવું? પાણી રમવા જવું? હે લ્યા અમારા છે ને અમારા બેનપણીને હણકો બેસી ગયો છે અહીંયા. તો આપણે એમાં હણકો કરી નાખીએ હમણાં વેલણ. પેલા હું ભૂત રાખતી હતી ને હવે જો કેટલી હારી થઈ ગઈ. એ તો મી તને માથું ઓળિયાડું એટલે હારી થઈ ગઈ. બોલો હાય ગાઈસ. બોલો કે તમારે કોઈને હણકા પડ્યા તો આવજે એમ બોલું. હા કોક બોલો કે બોલો કે તું બોલ. તને આવડે બોલજે કે અમારા મીનામાંથી મમ્મીનો હણકો એ કરે છે. એમ નહીં આમ બે એમ નહીં કે આમ ના. હા એટલે અહીંયા જલ્દી કરો જલ્દી. લો ખઈલાલો. હા લાઈક લો ખઈલાલો. તો ગાઈસ આ મારી બિનાવાસી તો ગાઈસ નહીં થતું. હા ઓમ નહીં જોવાતું. તો ગાઈસ આ મારી બિનાવાસી છે ને મારા મમ્મીનો હણકો કાઢે છે. બંધ કરી દઉં. હર્ષિલ બે ગયા છે અત્યારે નાસ્તો કરવા જમવાના ટાઈમે. અમારા સુરતનું જમવાનું ભૂસું કહેવાય. ભૂસું ખાય. મારા મમ્મી લાવીએ બોલવાનું નહીં. કોણ લાવ્યો?
એમ કરજો, હાથ કરજો ખાલી. મારું સાસ કોણ લાવ્યું? હા એક જ વાર સમજતા આપણા હવે નવાઈનું ટેટુ પાડી જરા બતાઈ કરે હલકી હલકી. પાડીશ. ચલો ભાઈ, હું લઈને આવ્યા બેન? પણ તમારે કોપીરાઇટ આવે, બંધ કર. અલે બંધ, કોપીરાઇટ આવે આમાં. લો ખાલું ડીશ લઈને આવી ગયા, અમે ભરેલું ડીશ આલે. હા, અને તમે ખાલી ડીશ આલો અમને. બાપી નહીં, કાલ લાવી હતી ને બેટા એટલી. એવું તો થતું જ નહીં. હા, એવું તો થતું જ નહીં. હું નહીં થતું. હવે સબ્જી વઘારી દીધી છે. મારી સબ્જી અલગ અને મારા હર્ષિલની સબ્જી અલગ. અને અમારા પડોશીમાંથી આ ઢોકળા બસ હતી. તે લોકો બધા કેટલા બધા ખાઈ ગયા. નહીં ખાતું, બે ખાતા. ચાલ ચાલ, કેટલા બધા હતા, જૂઠું ના બોલ. કેટલા હતા બોલના? જૂઠું બોલવાનું બંધ કરી દે પહેલા તો. આ એક વાર બીજું. બસ હવે આ મારા, આ બે તમારા. તો સારા બન્યા છે. અમારા પ્રવીણાબેન ત્યાંથી આવ્યા છે ઢોકળા. આપણા ભાઈ લોટ પોટ બંધાઈ ગયો છે. અને દાળ બનાવી છે. આ મારી સબ્જી મસ્ત લીલે અમારા સૂરતી સબ્જી આ બનાવી છે. કોની છે? આ મારી છે. આ મેં બનાવી છે. કોણ આ મારા કલર? હર્ષિને બનાવી. એટલે એ તમે લાલ મરચું વાપરો ભાઈ. આ તું હું લીલું મરચું, મારા મમ્મી White મરચું. સુરતી મરચું વાપરું. તેલ નાખે કે નહીં નાખતી? કારણ કે ટેસ્ટ તો એ જ આવશે. આ જો ખાઈશ જો ખાલી કોનું મન થઈ ગયું આ સબ્જી ખાવાનું. હા ને ખોલ બધાય તારે દાળ આ જુઓ. હોશિયારી મારે હોશિયારી. Guys, આપણે મસ્ત લોટ બંધાઈ ગયો. જો મારું બી શાક થઈ ગયું છે, મારા હર્ષિલનું શાક થઈ ગયું છે નકરું તેલવાળું. હવે આપણે ઉપરથી કપડાં લઈ આવીએ કારણ કે કપડાં ભીના થઈ ગયા છે. તો આપણે લાવીએ નીચે નાખી દઈએ કારણ કે વરસાદ આવ્યો તો બહુ જ, એટલા માટે. જલ્દી બને ને બહાર જલ્દી જ બનાવશું. કઈ કોઈ 4 હાથ નહીં તો જલ્દી તો કર 4 હાથ બકા. ચાલો ભાઈ, આપણે લાવી તો અહીંયા નાખી દીધા. હવે રોટલી કરી નાખે પછી ખાઈ લઈએ. ઠંડીનું છે, ભૂખ બહુ લાગે છે એટલે. ગાઈસ, અમે જમી લીધું છે અને મસ્ત પથારી બી હવે કરી લીધી છે. તો ભાઈ હવે અમે સુઈ જઈએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, જય માતાજી.